હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે ને ક્રિયાન્સને પૂરા 9 મંથ કમ્પ્લીટ થયા છે. 9 મહિના સુધી મેં એને જોયું નહોતું, એને ખાલી મહેસૂસ કર્યું. તો આજે મારા ભેગી છે ને એને 9 મહિના કમ્પ્લીટ થયા છે. તો ક્રિયાન્સનો આજે મારે મસ્ત કંઈક ફોટોશૂટ કરવો છે. અત્યારે તો ક્રિયાન્સ સૂતો છે અને આજે મેં સવારના વહેલો નાહી લીધું, કેમ કે મને ખબર હતી આજે આખો દિવસ હું ફ્રી નથી થવાની, એટલા માટે. તો બસ કામ બારેનો બધો થઈ ગયો છે ઘરનો. હવે આ રૂમનો થોડોક આટલો જ બાકી છે, ખાલી ક્રિયાન્સ પહેલાં અહીંયા સૂતો હતો એટલા માટે. તો એ સૂતો છે ને ત્યાં સુધી હું ડિસાઈડ કરું કે કયા થીમ ઉપર એના ફોટા પાડું. અને આ કામ છે ને હું 2 દિવસ વહેલો ના કરું, જ્યારે ફોટા પાડવાના આવે ને હર ટાઈમ ત્યારે જ કરું. મેં છે ને ક્રિયાન્સ માટે કેક પણ ઓર્ડર કર્યો હતો, મતલબ કે કસ્ટમાઇઝ કરાવ્યું છે. તો એ પણ મસ્ત આવ્યું છે. પણ હવે જોઉં ક્રિયાન્સને શું પહેરાવું અને શું થીમ ઉપર ફોટા પાડું. બાકી 9 મહિના થઈ ગયા એ છોકરા પૈકી મને ખબર જ ના પડી. આમ તો બહુ બધી ખબર પડી, પણ આમ તો જાણે બસ હજી હમણાં તો એ છે ને મેં તો 9 મહિના થઈ ગયા બસ. તો બહુ જ ખુશ છું આજે હું. અને જો હાલો હવે શું કેવી રીતે કયા થીમ ઉપર ફોટા પાડીએ. તો હાલો પહેલાં થોડું ઘણું આટલું ઠીક કરી લઉં અને હું તૈયાર થઈ જાઉં. પછી ઠીક કરીશ, ક્રિયાન્સ ઉઠશે એટલે નવડાવીને એને તૈયાર કરાવી પછી ડાયરેક્ટ તમને બધું રેડી કરીને જ બતાવું. ફ્રેન્ડ્સ જો ક્રિયાન્સ ઉઠી ગયો ને મેં ફટાફટ રૂમમાંથી કચરા પોતા કરી નાખ્યા અને વ્હાઇટ કલરનો કપડો હતો મમ્મી દઈ મૂક્યો છે, કેમ કે એને ખબર જ છે કે એની છોકરી હર ટાઈમ એના છોકરાના ફોટા જ પાડતી રહી છે. તો આ કાપડ એને દઈ મૂક્યો હતો ને એ કાપડને છે ને મેં નીચે જમીન ઉપર ડબલ ટેપથી ચિપકાવ્યો, કેમ કે મારો છોકરો એવો છે ને કે કપડો જોશે ને તો બધું બગાડી નાખશે. એટલે આ વખત મેં ડબલ ટેપથી ચિપકાવી નાખ્યો. અને હું વિચારું છું કે ઘરમાં જે થોડા ઘણા શાકભાજી હોય ને એ બધા લઈ અને એને શાકભાજીવાળો બનાવી નાખવું આજે, બરાબર ને કેવું લાગશે ખબર નહીં. જો એ ફોટા પાડી સારું લાગશે તો ઠીક, ને કે બીજા પણ હું પાડી શકું, જરૂર નથી. આખો દિવસ જ્યારે મને ટાઈમ મળશે ને ત્યારે હું ફોટા પાડીશ. પણ પહેલાં આજે એને શાકભાજીવાળું બનાવવાનું છે ને એનું અહીંયા બધું તૈયારી કરી લઉં, બરાબર. મેં કીધું પહેલાં આટલું બતાવી દઉં. હવે તો હું પહેલાં જે શાકભાજી ગોતીશ ઘરમાંથી અને પછી રાખું. હાલો બતાવું હમણાં જ. હું પહેલાં આ બટેકા, ડુંગળી, લસણ આ 3 વસ્તુ તો હોય જ, કાંઈ હોય કે ના હોય ઘરે, આ લઈ આવી છું. અને હવે ફ્રીજમાં જોઈશ કે બીજું શું છે. પહેલાં આને થોડુંક સજાવતી જાઉં. અને બધી શાકભાજી છે ને નવ લેવાનો વિચાર છે, કેમ કે 9 મંથ થયા છે ને એટલા માટે કીધું નવ બધી શાકભાજી લઉં છું. હવે જોઉં કેવું લાગે, રાખો પછી તમને. ફ્રેન્ડ્સ પહેલાં મેં ક્રિયાન્સને બેસવા માટે એની એક ગોદડી રાખી છે અને શાકભાજી આટલા મેં આવી રીતે રાખ્યા છે. ને હવે હું બીજા શાકભાજી લઈ જોઉં છું. આટલું તો સારું લાગે છે. હવે 9 શેનાથી બનાવું ને વિચારું છું. બીજા શાકભાજી જોઉં, હવે ઘરમાં કંઈક મળી જાય તો સારી વાત છે. હાલો જોતી આવું. ફ્રેન્ડ્સ ફાઇનલી છે ને આજુ થઈ ગયો છે રેડી. મેં ટમેટાથી 9 લખી નાખ્યો છે. ક્રિયાન્સની ગાદલી ને જેટલા અત્યારે શાકભાજી હતા મારા પાસે એ બધા યુઝ. ક્રિયાન્સને એ બધું બગાડવા જવું છે ને એનું ધ્યાન જોવું ક્યાં છે. ફોટો જો નથી પડાવ્યો ને મેં એક થપ્પડ મારી દઈશું ક્રિયાન્સ. તો હવે ક્રિયાન્સને નવડાવીને તૈયાર કરવાનું છે, પછી ફોટા પાડીએ. આ કેવું ને કમેન્ટ કરીને જરૂર કહેજો. ફાઇનલી ક્રિયાન્સ તૈયાર થઈ ગયો છે. ક્રિયાન્સ અને ક્રિયાન્સનો સેટઅપ પણ તૈયાર છે. હાલો હાલતા ફોટા પાડવા. હાલા એ ચોટી. ક્રિયાન્સના ફોટા પાડી પહેલાં હું એના થોડા ફોટા પાડી લઉં, નહીં તો આ બધું પછી હું તમને બતાવીશ કે કેવો વીખે છે એ છોકરો. આમ જો એને એમ કે હું ક્યાંક જાઉં છું. શું હાલ 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 હાલ. એ ક્રિયાન્સ શાકભાજી શું ભાવશે હે ક્રિયાન્શુ? કે તો ખરો મને. ગટ્ટુ ઈયા તું નથી જોતો ને મમ્મા સામે, હું ફોટો નહીં પાડું તારો. આ સબ્જીવાળો જે ભાઈઓ છે ને એને બીજી વખત છે ને મારે તૈયાર કરવો પડ્યો, કેમ કે પહેલી વખત એને પહેલાં તો સબ્જી વેચવા ગયો ભાઈ સાહેબ ને પોટી કરી દીધી, બરાબર. પછી એને મેં આ કપડાં પહેરાવ્યા હતા. જ્યારે પહેરાયા ને ત્યારે થઈ ગયા, પણ પછી ઉતરતા જ નહોતા. આમ જુઓ, પછી મારે આને ફાડીને ઉતારવું પડ્યું. આ સબ્જીવાળો ભાઈઓ એટલો પરેશાન કરે છે મને. આમ જુઓ ત્યાં જઈને એનો નવડો વીખી આવ્યો છે, કેવો ઇનોસેન્ટ બનીને બેઠો હોય પાછો.
ભોલા ભાલા માસૂમ બચ્ચા બન કે બેઠા એ આમ જો તો શું હવે આ રૂમાલ એના માથામાં બાંધી પાછો સબ્જીવાળો ભૈયો બનાવીને એને હું જ બેસાડું. क्रियांश, ओए क्रियांश, सब्जी वाले भैया खुद की सब्जी खुद नहीं खाते, छोड़ दो उसे बेचनी है हमें. ओए छोड़, वो बेचने की सब्जी है, खाने की नहीं है पागल. ફાઇનલી એના જે ફોટા પાડવાના હતા ને એ પડી ગયા છે અને એને બધું વીખવા જવું છે. શું મજા આવતી હશે આને. ક્યાં જવું છે? માર ખાવી છે? માર ખાવી છે? ના મારો ના માર કોઈ થશે માર. જા વીખી આવજા, વીખવો છે ને વીખી આવજા બધું જા. વીખવા જવાની પરમિશન લઈને જાય છે બોલો. શું કરો છો? જા વીખી આવ. કા નથી જાવો? નથી જવાતો? ભૂલી ગયો રડતા? તો ફોટા તો પાડી લીધા છે ને હવે જે કેમ જોઈ અરે ગાંડું કોઈથી વાત નહીં કરતી. ફોટા પાડી લીધા છે હવે મેં અને જે કેક લઈ આવ્યા હતા ને એનો સાંજે વિડીયો બનાવીશ ને સાંજે જ કેક કટિંગ કરીશ. એના પપ્પા આવશે ને ત્યારે. ક્રિયાંશ ક્રિયાંશનો ફોટોશૂટ થઈ ગયું તો તમને ખબર જ છે. અને ક્રિયાંશને મેં સુવડાવી દીધો અને જો આજકાલ કેટલા રમકડા છે એના પાસે હું તમને બતાવીશ ક્યારેક બ્લોગમાં. પણ એને છે ને જો શું પસંદ છે. હવે એને ભેગું લઈને સુવે. આ મસાજર છે. મારી કમર બહુ જ દુખતી હતી ને, હાથ પગ કમર, એના માટે લઈ આવ્યા હતા એના પપ્પા. પણ એ એનું રમકડું બની ગયું છે. હર ટાઈમ બસ એનાથી જ રમવો છે એને. તો વાગે છે 1:20 થઈ છે. ક્રિયાંશ સૂઈ ગયો છે અને હવે મારે કપડાં ધોવાના છે. એ હું ફટાફટ ધોઈ નાખું અને પછી જમવાનું છે. જમી ત્યાં સુધી ક્રિયાંશ ઉઠી જશે તો વળી પાછા એના પપ્પા આવે ને ત્યારે હવે એક વિડીયો બનાવવો છે. વધીને 10 મિનિટનો ટાઈમ લાગશે. બસ હવે 10 મિનિટનું કામ બાકી છે ખાલી. વિડીયો તમને છે ને મારી રીલ્સ વગેરેમાં જોવા મળી જશે. ટાઈમ મળશે ને તો હું બ્લોગ માટે શૂટ કરીશ. બાકી આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો. અને બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલજો. બાય બાય.